પ્રમાણ્ય વિતરણ. એની અંદર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયો તમે મારા જોયા હશે તો એની અંદર આપણે તેના સૂત્રની ચર્ચા અને વિચારણા કરી હતી. ત્યારબાદના વિડિયોમાં વિભાગ A અને B ની ચર્ચા વિચારણા કરી હતી. આજે આપણે વિભાગ C એની અંદર કેટલાક થિયરિકલ પ્રશ્નો તમને આપવામાં આવેલા છે, ત્યારબાદ કેટલાક ગણતરીના દાખલા પણ આપવામાં આવ્યા છે, એ આપણે આજે સમજવાનું છે. તો આ વિડિયો પૂરેપૂરો અંત સુધી જોજો જેથી કરી અને તમે પૂરેપૂરા દાખલાની સમજૂતી મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો તમે જુઓ વિભાગ C. આની માટે સૌથી પહેલા તમારે પાઠ્યપુસ્તક તમારી સમક્ષ રાખવાનું છે, વિભાગ C ખોલીને તૈયાર રાખવાનો છે, સાથે નોટ અને પેન પણ રેડી રાખવાની છે અને અહીંયા જે રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું, અમુક આયા પ્રશ્નો તમને કેવું એ બધું તમારે ટિક માર્ક કરતા રહેવાનું છે જેથી કરી અને સારી રીતે તમે પ્રશ્નો લખી શકો. અમુક આપેલા છે પ્રશ્ન સતત ચલના સંભાવના ઘટક વિધેયની વ્યાખ્યા આપો. બરાબર, તો આ વ્યાખ્યા આપણે પાઠ્યપુસ્તકની અંદર તમને આપવામાં આવેલી છે. એ વ્યાખ્યા બરાબર તમારે સમજી લેવાની છે કે સતત યાદચ્છિક ચલની કિંમતો કોઈ એક નિશ્ચિત અંતરાલ વચ્ચે હોવાથી સંભાવના મેળવવાના વિધેયના ચલનું સંભાવના ઘટક વિધેય કહે છે. તેને સંકેતમાં f of x વડે દર્શાવવામાં આવે છે, એટલે કે f કૌંસમાં x તરીકે દર્શાવવામાં આવે છે. સતત ચલના સંભાવના ઘટક વિધેયની શરતો જણાવો. તેમાં બે શરતો તમને લાગુ પડતી હોય છે. યાદચ્છિક ચલ x ની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવનાના અણગુણ એટલે કે ધન હોય છે. જ્યારે યાદચ્છિક ચલ, બીજી શરત એમ કહે છે કે યાદચ્છિક ચલ x નિશ્ચિત અંતરાલની વચ્ચે હોય તો કોઈ પણ કિંમત ધારણ કરે તો તેની કુલ સંભાવના 1 હોય છે. કેટલું હોય છે? 1 હોય છે. પ્રમાણ્ય વક્ર કઈ રીતે મેળવવામાં આવે છે? પ્રમાણ્ય ચલ x જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવનાના ઘટક વિધેય f of x ની કિંમત મેળવી જે વક્ર દોરવામાં આવે છે, એટલે કે વક્ર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે વક્ર દોરવામાં આવે છે? આ રીતે વક્ર દોરવામાં આવે છે. તો તેના વક્ર દોરવામાં આવે તેને પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે. તેને સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપે હોય છે. આ રીતે સંપૂર્ણ તે ઘંટાકાર સ્વરૂપે જોવા મળતો હોય છે. પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે. આ આકૃતિ તમારે ઘણા બધા દાખલાની અંદર દોરવાની આવશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપે દોરવાની છે. વિભાગ A માંથી એક ક્વેશ્ચન, વિભાગ B માંથી એક ક્વેશ્ચન, બે ક્વેશ્ચન પૂછવામાં આવશે. ત્યારબાદ વિભાગ C માંથી એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે જે કે ટાઈપનો હોય છે. તે આજે આપણે એના દાખલાની સમજૂતી મેળવવાની છે. પ્રામાણ્ય સંભાવના ઘટક વિધેયની વ્યાખ્યાયિત કરો. તેના મેં તમને સંભાવના ઘટક વિધેય લખાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. સૂત્ર કે f of x1 minus છેદમાં સિગ્મા કૌંસમાં 2 pi e minus 1/2 કૌંસમાં x minus mu છેદમાં સિગ્મા એનો આખાનો હોલ સ્ક્વેર. આનું આખી સમજૂતી મેળવી એ ઘટક વિધેય કહેવામાં આવે છે. ત્યારબાદના જે દાખલા છે પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? તો સંપૂર્ણ ઘંટાકાર હોય છે અને તેના ચલની કિંમત સાપેક્ષ સંમતિ હોય છે. તો z બરાબર 0 ની બંને બાજુ સમમિત હોય છે. પ્રામાણ્ય ચલની વ્યાખ્યા આપી તેની સંભાવના ઘટક વિધેય જણાવો. ઉપર જ સેમ આપણે જે ઘટક વિધેય જણાવ્યું અને અગાઉ આપણે જે વ્યાખ્યા જોઈ એ બંનેનું મિશ્રણ કરી અને જવાબ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તમને કહેવામાં આવે છે કે પ્રમાણ્ય ચલ x નું સંભાવના ઘટક વિધેય f of x બરાબર એક તમને સૂત્ર આપેલું છે. તેના માહિતી પરથી પ્રથમ ચતુર્થકો મેળવો. તો આ ટાઈપ્સના દાખલા છે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક પ્રમાણ્ય પ્રથમ ચતુર્થકોની માહિતી મેળવવાની છે. એ ટાઈપના દાખલા જોવાના છે. તો સૌથી પહેલા 8 નંબરનો જે દાખલો તમને આપવામાં આવ્યો છે એ તમારે ગણતરીમાં લેવાનો છે. દાખલા નંબર 8. સ્વાધ્યાય દાખલા નંબર 8 વિભાગ C. તમને રકમ આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. એક પ્રામાણ્ય ચલ અંતિમ ચતુર્થકો 10 અને 30 છે. શું છે? 10 અને 30
મેળવો। આ ટાઈપની તમને રકમ આપવામાં આવેલી છે। તો અંતિમ ચતુર્થકો કીધેલા છે। જ્યારે તમને અંતિમ ચતુર્થકો કીધા હોય તો તમારે Q1 અને Q3 ગણના કરી લેવાની છે। Q1 બરાબર, હવે આન્સર મેળવીએ વિદ્યાર્થી મિત્રો એનો કે Q1 બરાબર પહેલો જે છે 10 અને Q3 બરાબર 30। આ બંને વસ્તુ લઈ લેવાની। Q1 બરાબર 10, Q3 બરાબર 30। આ રીતે હવે સરેરાશ વિચલન મેળવવાનું છે। શું મેળવવાનું? એનું સૂત્ર મેં તમને સમજાવ્યું। સરેરાશ વિચલન મેળવવાનું કીધું છે। તો એની માટે પહેલા આપણે ચતુર્થ વિચલન પ્રાપ્ત કરવું જરૂરી છે। શું મેળવવું પડશે? ચતુર્થ વિચલન। તો ચતુર્થ વિચલનનું સૂત્ર તો તમને યાદ છે? ચતુર્થ વિચલનનું સૂત્ર મેં તમને સમજાવ્યું હતું। Q3 ઓછા Q1 છેદમાં 2। Q3 ઓછા Q1 છેદમાં 2। તો Q3 કેટલા આપેલા છે? 30 ઓછા 10 છેદમાં 2। તો 30 ઓછા 10 એટલે કેટલા થાય? 20 ના છેદમાં 2। બંને ઉડી ગયા, કેટલા વધે? 10। તો ચતુર્થ વિચલન 10 મળે છે। કેટલું મળે છે? ચતુર્થ વિચલન 10 પ્રાપ્ત થાય છે। હવે આના ઉપરથી આપણે શું શોધવાનું છે? સરેરાશ વિચલન। હવે ચતુર્થ વિચલનનું સૂત્ર, ચતુર્થ વિચલન માટે તમને ખ્યાલ છે કયું હતું? 2/3 સિગ્મા। શું આવે છે? 2/3 સિગ્મા। ચતુર્થ વિચલન મેળવો। તો અહીંયા આપણે 10 બરાબર ચતુર્થ વિચલન સૂત્ર આ રીતે લખીશું એનું। ચતુર્થ વિચલન બરાબર 2/3 સિગ્મા। ચતુર્થ વિચલન આપણને મળી ગયું 10 બરાબર 2/3 સિગ્મા। બરાબર? આ રીતે તમારે લખવાનું રહેશે। હવે સિગ્મા બરાબર આપણે કેટલા મળે છે? 10 લઈ લેવાના। હવે સૂત્ર જે છે સિગ્માને બરાબર આ બાજુ જમણી ડાબી સાઈડ લઈ જઈએ એટલે અહીંયા 10 ગુણ્યા 2/3 આ રીતે તમારે મળે છે। હવે જુઓ, ભાગ ચાલતો હોય ત્યાં ચલાવી દેવાનો તો શું આવશે? 15 મળે છે। સિગ્મા બરાબર કેટલા મળશે? 15 મળે છે। સરેરાશ વિચલન અહીંયા સિગ્મા બરાબર આપણને 15 મળી ગયા। હવે સરેરાશ વિચલન 10 દુ 20, 20 ના છેદમાં 3 એટલે 15 તમને મળશે। આને પહેલા શું કરી નાખવાનો? ભાગાકાર ગણી ગુણ્યા 10 સાથે કરી નાખવાના એટલે તમને 15 મળી જાય। સરેરાશ વિચલનનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? 4/5 સિગ્મા। સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા। સિગ્માની કિંમત મળી ગઈ 4/5। સિગ્મા બરાબર કેટલા આપેલા છે? આપણે શોધી નાખ્યા 15 ગુણ્યા 15। કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો તો સરેરાશ વિચલન બરાબર 12 જવાબ આવે છે। કેટલો જવાબ આવશે? 12। તેથી સરેરાશ વિચલન બરાબર 12 મળે છે। ઓકે, આ રીતે દાખલાની ગણતરી વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની રહેશે। અંતિમ ચતુર્થકો તમને દાખલામાં કીધું છે એક પ્રામાણ્ય ચલ અંતિમ ચતુર્થકો 10 અને 30 છે। તો સરેરાશ વિચલન મેળવો એ શબ્દ વાપર્યું છે। તો એના ઉપરથી આપણે અંતિમ ચતુર્થકો 10 અને 30 છે। સરેરાશ વિચલન મેળવો। Q1 બરાબર 10, Q3 બરાબર 30। બંને વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે। ચતુર્થ વિચલન બરાબર Q3 Q1 છેદમાં 2। તો 30 માંથી 10 બાદ જાય ભાગ્યા 2 કરીએ એટલે આપણને 10 જવાબ મળશે। ચતુર્થ વિચલન 10 મળ્યું। ચતુર્થ વિચલન
અંતિમ ચતુર્થકો કેટલા આપેલા છે 20 અને 50 છે કેટલા છે 20 અને 50 છે 20 અને 50 છે બરાબર તો વિતરણના પ્રાંચલો શોધો શું કીધું છે વિતરણના પ્રાંચલો શોધો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો પ્રાંચલો કોને કહેવાય તમને જ્યારે કીધું હતું કે પ્રાંચલો શોધવાના કીધા હોય તો મધ્યક અને સિગ્મા એ બે પ્રાંચલો તમારે આવે છે મધ્યસ્થ બરાબર મધ્યક આપણે શીખ્યા હતા હવે સૌથી પહેલા તો આપણે ગણતરીની શરૂઆત કરીશું અંતિમ ચતુર્થકો કીધા છે q1 બરાબર 20 અને q3 બરાબર 50 આ વસ્તુ પહેલા તમારે લખી દેવાની હવે મધ્યક શોધવાના પ્રાંચલો શોધવાના છે એટલે પ્રાંચલો જે આ શબ્દ આવે એટલે તમારે શું કરવાનું મ્યુ અને સિગ્મા શું શોધવાનું કીધું છે મ્યુ અને સિગ્મા આ બંને વસ્તુ શોધવાની છે પ્રાંચલો છે એટલા માટે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે સૌથી પહેલા મધ્યકની એટલે કે મ્યુ ની શરૂઆત કરીએ તો મધ્યક બરાબર સૂત્ર હતું યાદ છે તમને બધાને વિદ્યાર્થી મિત્રો મ્યુ બરાબર મ્યુ q3 q1 જ્યારે તમે શોધતા હતા ત્યારે કીધું હતું કે આપણે 11th માં સૂત્ર શીખી ગયા છે છેદમાં 2 q3 q1 છેદમાં 2 બરાબર મધ્યસ્થ બરાબર મધ્યક થાય છે આમાં આપણે શીખ્યા છે મધ્યસ્થ બરાબર મધ્યક બરાબર તો હવે આની અંદર શું મ્યુ બરાબર આપણે શું મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીશું 50 20 છેદમાં 2 બરાબર 50 60 ને 70 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 35 જવાબ આવે છે 35 આ આપણને શું મળી ગયું મ્યુ મળી ગયું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા શોધવાનું છે શું શોધવાનું છે હવે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર એક વસ્તુ તો આપણને મળી ગયું હવે પ્રમાણિત વિચલન શોધવા માટે ચતુર્થ વિચલન શોધવું પડશે શું શોધવું પડશે ચતુર્થ વિચલન માટેનું સૂત્ર તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કેવી રીતે આપણને આવે છે કે 2/3 સિગ્મા 2/3 સિગ્મા આ સિગ્માની નિશાની છે 6 નથી ખાસ ધ્યાન રાખજો તો હવે આપણે ચતુર્થ વિચલન આપેલું નથી અને સિગ્મા આપેલું નથી તો એની માટે આપણે શું કરવાનું છે એ આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આ ટાઈમમાં પણ કરી નાખવાની જરૂર છે કે પહેલા શું શોધી નાખીશું ચતુર્થ વિચલન શોધી નાખીશું એટલે કે q3 q1 છેદમાં 2 તો q3 કેટલા આપેલા છે આપણને 50 20 બરાબર છેદમાં 2 તો 50 20 છેદમાં 2 કરી નાખીએ તો એનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે 50 માંથી તો અહીંયા 30 ના છેદમાં 2 એટલે કે અહીંયા 15 મળી જાય કેટલા મળશે 15 એ આપણો શું આવ્યું સિગ્મા મળે છે શું મળે છે વિદ્યાર્થી મિત્રો સિગ્મા ચતુર્થ વિચલન હવે ચતુર્થ વિચલન આપણે શોધીશું ચતુર્થ વિચલન બરાબર 15 બરાબર 2/3 સિગ્મા બરાબર આ રીતે આપણે ગણતરી કરવાની રહેશે સિગ્મા બરાબર 15 ગુણ્યા 2/3 આ રીતે આપણે જવાબ લેવાનો રહેશે 15 છેદમાં આપણે 2/3 એટલે શું થશે એનું 45 15 કરી 15 દુ 30 ને 30 ના છેદમાં 3 એવી રીતે આપણે
બંને વસ્તુ તમને બંને રકમો જે આપવામાં આવી છે અલગ અલગ છે અને શોધવાનું અલગ અલગ કીધું છે. અંતિમ ચતુર્થકો તો તમને આપી દીધા છે. આ દાખલામાં કીધું છે અંતિમ ચતુર્થક પરથી સરેરાશ વિચલન મેળવો. સરેરાશ વિચલન મેળવવાનું સૂત્ર છે 4/5 સિગ્મા અને આમાં અંતિમ ચતુર્થકો આપેલા છે તો વિતરણના પ્રાંચલો મેળવો એવો શબ્દ વાપર્યો છે. તો પ્રાંચલો એટલે તો સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાંચલો એટલે કે મધ્યક અને વિચલન સિગ્મા. આ બંને વસ્તુ તમારે શોધવાની રહેશે. તો આ ટાઈપના દાખલા વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે આપવામાં આવે છે ત્યારે તમારે ખાસ એ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે જેથી કરી અને તમે દાખલાની ગણતરી વ્યવસ્થિત કરી શકો અને દાખલા તમે સરળતાથી ગણતરી કરી શકશો. આની અંદર પણ આપણે આ બદલવાનું ભૂલી ગયા છે એટલે 3/2 ઉલટાઈ જશે આનું સૂત્ર જેથી કરી અને જવાબ આપણો પ્રાપ્ત થઈ શકે 15. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે પછી આ પ્રકારના દાખલાની ગણતરી કરવા માટે તમારે આ જોવા જરૂરી છે. બોર્ડની અંદર ઘણી બધી વાર આવા દાખલા પૂછાય છે. 2 ગુણમાં જ પૂછવામાં આવે છે તો ખાસ તૈયારી